પોરબંદર શહેરમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર પણ ભરડો લઈ રહ્યો છે। ખાસ કરીને રૂપાડીબા લેડી હોસ્પિટલ નજીક લાઇટો લગાડવામાં આવી છે, જેને લઈને વિવાદ સર્જાયો છે। સ્થાનિકોએ આ ખર્ચને પ્રજાના પૈસાનો દુરુપયોગ ગણાવી મહાનગરપાલિકા સામે સવાલો ઉઠાવ્યા છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રૂપાડીબા લેડી હોસ્પિટલ પાસે આવેલી એક ગલીમાં ડેકોરેટિવ હેરિટેજ લાઇટો સ્થાપિત કરવામાં આવી છે। જો કે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ ન તો મુખ્ય માર્ગ છે અને ન તો આઇકોનિક રોડનો ભાગ છે। ઉપરાંત આ વિસ્તારમાં કોઈ હેરિટેજ ઇમારત પણ આવેલી નથી। આથી લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી આ કામને લઈ અને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરમાં હજુ અનેક વિસ્તારોમાં સ્વચ્છતા, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને અન્ય મૂળભૂત સુવિધાઓની સમસ્યા યથાવત છે, ત્યારે આવી જગ્યાએ સુશોભન પાછળ ખર્ચ કરવો યોગ્ય નથી। ત્યારે મહાનગરપાલિકા અને જવાબદાર અધિકારીઓ આ કામગીરી અંગે સ્પષ્ટતા કરે તેમજ પ્રજાના ટેક્સના નાણાંનો ઉપયોગ પ્રાથમિક સુવિધાના વિકાસ અને જાળવણી માટે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।